गुड आफ्टरनून डियर स्टूडेंट्स, केम छो बधा। आज આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું, જેમાં લાસ્ટ વિડીયોમાં તમારો 10મો પાઠ ચાલુ કરેલો હતો, જેમાં આપણે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ વિશે અભ્યાસ કરેલો। આજે આપણે આગળ વધીશું પેજ નંબર 60 ઉપર લાસ્ટ લાઇન કે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે। એટલે આપણે જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ છીએ તેમ તેમ શું થાય છે, વાયુઓ ઓછા થતા જાય છે। કાર્બન ડાયોક્સાઇડ સામે આવી જાઓ 61 પેજ ઉપર। કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે। કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો છે, ભારે છે, તેથી હવાના નીચલા સ્તરમાં એટલે કે જમીનથી એક્ઝેક્ટ ઉપર તે શું આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને ઉપર જતાં તે શું થાય છે, ઓછો થઈ જાય છે। એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જેમ જેમ આપણે જમીનથી ઉપર જઈએ તેમ તેમ ઓછો થતો જાય છે। કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે। આની નીચે અંડરલાઇન કરજો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થઈ જાય, તો 20, ઓક્સિજન 110 અને નાઇટ્રોજન 130 કિલોમીટરની ઊંચાઈ સુધી ઓછો થતો જાય છે। ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે। એકદમ આપણે ઉપર જઈએ તો ત્યાં કયા બે વાયુઓ હોય છે, હાઇડ્રોજન અને હિલિયમ। તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે। હવે નીચે જુઓ, તમને આકૃતિ આપેલી છે, 0 કિલોમીટરમાં તમને જમીન બતાવેલી છે કોફી કલરની, અને એની ઉપર 20 કિલોમીટર સુધી આપણે ઉપર જોયું, 20 કિલોમીટરની ઊંચાઈ કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ત્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું હોય છે, વધારે હોય છે। ત્યાર પછી પિંક કલરનું જે આપેલું છે તે ઓક્સિજન વાયુ છે, તો ઓક્સિજન વાયુ ત્યાં સુધી હોય છે, અને એનાથી ઉપર જે છે તે નાઇટ્રોજન, એટલે ત્યાં સુધી આટલા સુધી 130 કિલોમીટર સુધી નાઇટ્રોજન વાયુ, અને એની ઉપર જ્યારે આપણે જઈએ ત્યારે શું થાય, ત્રણ વાયુઓ ઓછા થતા જાય, એટલે કે હવા પાતળી થતી જાય છે। વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે। આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે। કયો વાયુ પૃથ્વીને સૂર્યની ગરમીથી બચાવે છે, તો ઓઝોન વાયુ પૃથ્વીને સૂર્યની ગરમીથી બચાવે છે, અંડરલાઇન કરજો। આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે। ક્યાં એ વધારે જોવા મળે છે, સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં। ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા જાય છે। ખુલ્લા મેદાનમાં કે સમુદ્ર કિનારે લોકો ચાલવા જાય, કેમ ચાલવા જાય, એની પાછળનું રીઝન છે કે ઓઝોન વાયુ છે તે સ્વાસ્થ્ય માટે કેવો છે, ખૂબ સારો છે। આથી લોકો વહેલી સવારે આવા ખુલ્લા મેદાનોમાં ચાલવા જાય છે। જુઓ, હવે આગળ જોઈએ। વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જાય છે। એટલે કે વાતાવરણમાં શું છે, બધા અલગ અલગ આપણે જોયું કે રજકણો આવેલા છે, સૂર્યપ્રકાશ છે, કિરણો આવે છે, પછી ઝીણા ઝીણા બધા ધૂળના રજકણો, આ બધું આપણે આગળ જોયું। તેના લીધે શું થાય છે, સૂર્યપ્રકાશ આપણી પૃથ્વી પર આવે છે, તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી। એટલે આપણે જોઈએ તો પૃથ્વી પર શું થાય, ધીરે 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 અજવાળું થાય। અચાનક જ બપોરે 12 જેવું તડકો એકદમ કેવો હોય, ફૂલ તડકો, એવો કયા સવારે 6 વાગે થઈ જતો નથી, ધીરે 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 તડકો થાય અને ધીરે 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 અંધારું થાય। સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી છે। રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને સૂર્યપ્રકાશ મળે છે, અંડરલાઇન કરજો। રજકણો કોના દ્વારા પ્રકાશનું પરાવર્તન થાય છે, તો રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે। વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે, અંડરલાઇન। અવાજ શેનાથી સાંભળી શકાય છે, વાતાવરણના માધ્યમથી। અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે। શું અવાજ અને પ્રકાશના મોજા એ વાતાવરણમાં શું થાય છે, પરાવર્તન થાય છે અને પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે। તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે। શેનાથી શક્ય બને છે, તો પરાવર્તનથી, અને પરાવર્તન શેના લીધે થાય છે, તો વાતાવરણના લીધે થાય છે। વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠીને નાશ પામે છે।
આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. ખાસ અંડરલાઇન કરજો. કુદરતી ઢાલની ગરજ કોણ સારે છે? તો વાતાવરણ. હવે હમણાં આપણે આ વાતાવરણનું લેયર જોયું, તે આપણે પૂરું કર્યું. હવે આપણે જોઈશું જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. જુઓ, મૃદાવરણ એટલે જમીનનો ભાગ, વાતાવરણ એટલે કે હવાનો ભાગ, અને જલાવરણ એટલે કે પાણીનો ભાગ. તો આ ત્રણેય ભાગમાંથી જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે, એટલે કે જે ભાગમાં જીવો રહે છે, માનવો રહે છે, જે લોકોમાં જીવ છે તે લોકો રહે છે, તેને શું કહેવાય છે? જીવાવરણ કહે છે. જીવાવરણ એટલે જીવાવરણમાં બધાનો સમાવેશ થાય. માનવો, પશુ, પંખીઓ, જાનવરો, જે લોકોમાં જીવ છે એ બધી જ વસ્તુઓનો સમાવેશ જીવાવરણમાં થાય છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. આપણે જોયું કે આપણા સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે? ટોટલ 9 ગ્રહો. 9 ગ્રહોમાં ફક્ત પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં જીવાવરણ છે, એટલે કે લોકો રહે છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. જુઓ, માનવ, વનસ્પતિ અને પ્રાણી, આ ત્રણનો સમાવેશ જીવાવરણમાં થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી જ મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. અંડરલાઇન કરજો. જીવાવરણના સજીવો માનવોને, જીવાવરણમાં આપણે જોયું કે વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો માનવો વનસ્પતિ પણ ખાય છે અને કાચો માંસ એટલે કે માંસાહાર પણ કરે છે, બરાબર ને? તો પછી એમાં આપણને શું થાય? જીવાવરણમાંથી જ આપણને ખોરાક પણ મળે અને કાચો માલ એટલે કે વનસ્પતિ આપણે ડાયરેક્ટ ખાતા નથી, આપણે તેને રાંધીને ખાઈએ છીએ, એટલે એ આપણા માટે શું થઈ ગયો? કાચો માલ પૂરો પાડે છે. આ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર શું છે? જીવાવરણ છે. પેજ પલટાવો, પેજ નંબર 62. 62 ઉપર જુઓ, માનવ પ્રવૃત્તિઓની અસર. એટલે માનવો જે પ્રવૃત્તિઓ કરે છે, માનવો જે બધી પરિસ્થિતિઓમાં પોતાની જાતને સંભાળે છે, તો તે બધાની આ જીવાવરણ, વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ પર શું અસર થાય છે તે છે અહીંયા આપેલું. જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ એટલે કે માનવો શું કરે છે? એમાં અડચણો કરે છે, માનવો એમાં સમસ્યા ઊભી કરે છે. માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલે કે માનવો દોડડાયા બનીને આ બધા આવરણોને અસર પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે, ત્યારે શું થાય છે? મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી શું થાય છે? જોખમાય છે. એટલે કે માનવો શું કરે છે? વનસ્પતિઓનો નાશ કરીને જમીન બનાવી દે છે, ત્યાં રહે છે. પછી વાયુઓને પણ ખૂબ પ્રદૂષિત કરે છે, હવાને પ્રદૂષિત કરે છે, પાણીને પ્રદૂષિત કરે છે, જમીનને પ્રદૂષિત કરે છે. આ બધાને લીધે શું થાય છે? પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે શું છે? હાનિકારક એટલે કે ખૂબ નુકસાનકારક છે. તો મિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. આ પાઠમાં આપણે શું જોયું? મૃદાવરણ કે જે જમીનનો ભાગ, જલાવરણ એટલે પાણીનો ભાગ, વાતાવરણ એટલે કે હવામાં રહેલો બધો ભાગ, અને જીવાવરણ એટલે કે આપણે પોતે જેમાં જીવ છે તે. આ ચારેય આવરણો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે તેનું સ્વાધ્યાય પણ જોઈશું. જુઓ, પહેલો સવાલ છે તમારો, પૃથ્વી પરના મુખ્ય, આ તમારે નોટબુકમાં લખવાનું છે કે પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા છે? આપણે હમણાં જોયું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદાવરણ એટલે શું? મૃદા એટલે માટી. પૃથ્વી પરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તેથી પૃથ્વી સપાટી પરના ભૂમિભાગોને શું કહેવાય છે? મૃદાવરણ કહે છે. જલાવરણ શેનું બનેલું છે? પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહેલું છે. તે શું? મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો વગેરેનો તેમાં સમાવેશ થાય છે. જુઓ, ચોથો સવાલ શું છે? વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? તો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે શું છે? વાતાવરણના મુખ્ય વાયુઓ. ને જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? તો માનવી, વનસ્પતિ અને પ્રાણીઓનો જીવસૃષ્ટિમાં સમાવેશ થાય છે. તે ખાલી જગ્યા છે અને ખરા ખોટા હંમેશાની જેમ હું તમને આ નોટબુકમાં લખાવતી નથી, ટેક્સ્ટબુકમાં જ ટીક કરો. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યામાં આવરણમાં આવેલા છે તો મૃદાવરણમાં. પૃથ્વી સપાટીથી આશરે 800થી 1000 કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે. વાતાવરણમાં
78.03 વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે, એટલે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે. અહીંયા તમે શું લખશો? નાઇટ્રોજન લખજો. મારાથી અહીંયા એના પર્સન્ટેજ લગાઈ ગયા છે, એટલે તમે શું લખશો? વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે? તો નાઇટ્રોજન. ઓકે, હવે જુઓ ખરા ખોટા. વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે, તો ખોટું. આપણે શું જોયું કે વાતાવરણમાં ઓક્સિજન 110 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. મહાસાગરો આપણા જળમાર્ગો છે, ખરું. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય, ખરું. પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે, તો ખરું. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે, એ પણ શું છે? ખરું. આપણે હમણાં જ આ જ વિડીયોમાં જોયું. એટલે પ્રશ્ન 2 અને 3 તમારે નોટબુકમાં લખવાનો નથી. પ્રશ્ન 4 એ તમારે જાતે શોધીને તમારા નોટબુકમાં લખવાનો છે, એટલે પ્રશ્ન 1 અને પ્રશ્ન 4 એ તમારે નોટબુકમાં લખવાનો છે. ઓકે મિત્રો, આજે આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આગળનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.